મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છે? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો મારી મોર્નિંગ થઈ ગઈ છે 8 વાગ્યાની આસપાસ. આ સૂતા છે હજુ અને મારે બનાવવાનો છે નાસ્તો આના માટે. આ છે ને આ શખ્સ એના માટે નાસ્તો બનાવવાનો છે. તો ચા ભાખરી કરવાની છે, તો ચાલો ચા ભાખરી કરી લઈએ, પછી મળીએ. તો અત્યારમાં મસ્ત માખણ ને ભાખરી ને ચા ને અથાણું ચાલુ છે. તું શું લેવા ગઈ? અત્યારમાં છાશના લોંદા ચાલુ કર્યા. છાશ તો જોઈએ હમણાં, તમે પીવાના જ છો, મને ખબર છે. હું નથી પીવાનું. તો મમ્મીને ઈ જાશે અત્યારે બહાર. આપણે છે હવે ઘરે. તો ગાયોને એને છોડી નાખ્યું છે. આપણી ગાડી પણ છે અહીંયા રેડી, અને આપણે પણ જવાનું છે જેતપુર. બાને વાસણ ઉટકે છે. ઓલી શું કરે છે? આવો શું કરે સાટી? તુસલી क्या कर रहे हो? ઠેક એને બેહારતી હતી. ઓ એવું છે. ફ્રેન્ડ્સ મસ્ત મજાના તૈયાર થઈને રેડી થઈ ગયા છીએ. આજે જવાનું છે જેતપુર. ત્રુતાલીનું આધાર કાર્ડનું કામ કરાવવાનું હજી બાકી છે થોડુંક, તો એ આધાર કાર્ડનું કામ કરાવવા જવાનું જેતપુર મામલતદારે. જો આપણી પૂરીની બહાર છે. આજ પર્સનલી 3-4 કોમેન્ટ આવેલી છે આજના વ્લોગમાં ક્રિષ્ના કાકડિયાની. આ અમારી પૂરી છે જો, અને આ છે ને મારી જાન છે. પૂરી 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 પૂરી. આ અમારી પૂરી છે, આ અમારી પૂરીની માં છે, અને આમ છે ને એ પૂરીની બેન છે. જો નાની એવી રહી નહીં પૂરી. પૂરી જય ગાય માતા. હાલો ચરવા જવા દો. હાલો અહીંયા ઊભી રહી ગયું એ. હાલો હાલો પૂરી ચાલ. ત્યાં નથી જવું, આમાં આમાં એટલે આમાં એટલે આમાં એટલે. આમ અમારી પૂરી છે ને ગમે અહીંયા જેટલી ગમે એટલી આગી વહી ગઈ હોય ને, આમ ખાલી બોલાવું ને એટલે સીધી થોડીને અહીંયા વહી આવે. ખાલી બોલાવવાની જ થાય, ગમે અહીંયા હોય, આમ ગઈ હોય કે પછી આમ ગઈ હોય, ખાલી બોલાવું ને એટલે પૂરી ડાયરેક્ટ કમિંગ. તો એટલી મારી એવાય છે પૂરી. જો તમે મા દીકરીનો પ્રેમ. આપણે જે કામ કરવા આવ્યા હતા ને કામ તો અત્યારે અમે જેતપુરથી ઘરે આવી ગયા છીએ, અને આ જો ગાયોને અંદર બાંધે છે. મસ્ત છાંય હતી, જો નામ પડવું જોઈએ. જો સીધી હાલતી થઈ છે. અહીંયા છે ખુલ્લું? હે અહીંયા ખુલ્લું છે? જા ઓય ઉભા રે, સીધી દોડતી આવશે. મારે કેમ ખોલવો ડેલો? ના મને બીક લાગે. આ જો આ છે માલી ભૂરી. સીધી ઊભી રહી ગયો. આમ મંડો તો જાવ રખડવા. ઘરે જાવું છે ને. હાલે આવ. હાલે 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 હાલે. ભાઈ ગઈ. હાલે ભૂરી. બરો કર્યો મેં છે ને દરવાજો ન ખોલ્યો ને તો ભૂરી રીસાઈ ગઈ, તો વહી ગઈ. જો ને દરવાજો ન ખોલ્યો ને એટલે રીસાઈ. પહેલા જ મેં કીધું ડેલો ખોલી, હમણાં ભાગી જાય. જો એ રીહાઈને વહી ગઈ છે. હો
હમણાં આવશે ધોડતી. અને આને તો ક્યારેય છે ને અંદર જ ન જવું હોય. છોડશું ને એટલે રેખડા રાખશે, બાકી અંદર નહીં આવે. અંદર નહીં આવે ઈ. જો 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 નથી પેલા આમ લે ની બસ જાવ રમો. અરે મારીને છે ને આવી ગયું છે, જોવો લઈ ગયું એના ઘરમાં ભૂરકી. તો અત્યારે મસ્ત મજાનું કંઈક નવું નવું બને છે. જો લાલ ચટણી બને છે, અહીંયા ગ્રીન ચટણી બને છે, બટેટા બાફા મૂકેલા છે, આ કઠોળ છે, ડુંગળી છે અને ટમેટા અને કોથમીર ને બધું મસ્ત મસ્ત સુધારે છે. તો આ બધી નવી શેની તૈયારી થાય છે? શેની તૈયારી થાય છે એમ કહો? શેની તૈયારી થાય છે મમ્મી? પંખીન માળાની. ઓહો, આ તો કઈક નવીન વેરાયટી બને છે હો. કાઈ નહીં, જોઈએ હાલો કેવીક બને છે. પાણી નાખો. તો કેટલે પૂગ્યું તમારું કામકાજ? હે 6 વાગે કરવાનું છે. 6 વાગ્યા. રિસેસ પેડી. લોટ બંધાઈ ગયો? હવે લોટ બંધ નહીં ખો. હવે 6 વાગે થઈ ત્યાં બે નવરા. આ તું શું કરસ? ચટણી કરો છો? ચાવડા મસાલો. આ મસાલો છે. તો ફ્રેન્ડ્સ, અત્યારે ગાય દોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ગાય દોવા માંડી છે. આપણી ભૂરી તો વાંચી બાજુમાં બેઠી છે, ઊભી છે. ચાલો તો ગાય દોડ્યો આવડ્યા હાલે. આ પાણી ઊંધો ટોયો કાઢે. હે ઊંધો ટોયો કાઢે છે. અંદર બનાવી છે તૃષાલી રસોઈ. આજ બપોર પછીનું સીધું ચાલુ કરી દીધું. કેટલાક પી છે રસોઈ? ઓહો, ચા બને છે. ઓહો, મેં કીધું રસોઈ બનાવતી એવી છો. લાઈ ખેંચી લઉં, ખેંચી લઉં, ખેંચી લઉં. આ તો મારું ગુડુ ચા બનાવે છે. મને તેમ કે રસોઈ બનાવતું હોય છે. એટલે છે બનાવવાની જ છે. આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બસ તેલ મૂકીને કરવાનું છે ને ખાવાનું જ છે. ભૂખ લાગી. તને ભૂખ બહુ લાગી જાય પાછી? ખાવા તો જોઈએ ને, હું જીવું છું જ ખાવા માટે. એવું છે. ફ્રેન્ડ્સ, તો અત્યારે પપ્પા ડોડા ઉતારે છે, કેમ કે કાલે અમારે જવાનું છે જામનગર. થઈ ગયા ખાતા તેવા ઘણા એવા શું? તો પપ્પા અત્યારે ડોડા ઉતારે છે અને મોબાઈલમાં થોડુંક ચાર્જિંગ ઓછું છે. તો પહેલાં છે ને મોબાઈલ ચાર્જિંગમાં મૂકી કેમ કે પછી આપણે લોક ઉતારવાનું થોડુંક સેટિંગ નહીં આવે, એટલા માટે પહેલાં છે ને આપણે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈ ફટાફટ. તો આ શું બનાવવાનું ચાલુ કર્યું? પંખીન માળો. અને પંખીન માળો શું કામ કહેવાય? એવી સેવ ને એવી આવે ને એટલે પંખીન માળા જેવું લાગે છે. એમ આ ગોળ ગોળ જોવો, આ પંખીન માળા જેવો આકાર છે એટલે આને પંખીન માળો કહેવાય. એવું એમ ને? આ શું કરે છે ઊંધું ખાલી? આમાં ધાણા નાખ્યા. એવું છે. તો મસ્ત ફ્રેન્ડ જો ડીશ તૈયાર થાય છે અત્યારે પંખીના માળાની. આ રીતનો બને. હવે આમાં છે ને ચટણી આવશે 3 ફ્લેવરની અને પછી ખાવા માંડવાનું. કેવું બને પપ્પા? હે આવડે તો અહીંયા રવાના લાડવા નીકળે છે.
છે. જો તો કેવું બન્યું? મસ્ત. કેવું બન્યું પપ્પા? તો હું કહેતા ચીણાનું તો આગલી ફેરું છે ને ચીણા નહીં નાખતા, બરાબર? તો આપણે છે ને અત્યારે એક મસ્ત મજાની કોમેન્ટ આવી છે. હવે કોમેન્ટ વાંચવાની બાકી છે. કોમેન્ટ વાંચી નથી આપણે, એટલે મેં રીડ કરી નાખી છે. ઓમ કોમેન્ટ વિડીયોમાં શૂટ કરવાની બાકી છે. એક કોમેન્ટ છે કૃષ્ણાબેન કાકડિયાની, એનો ભત્રીજો છે ક્રિશિવ, જેને પર્સનલી થેન્ક યુ કહું છું, કેમ કે મારી ભૂરી છે ને મને પણ બહુ જ ગમે છે. જોવા અહીંયા રહી ભૂરી, તારા છે ને એક બિગ ફ્રેન્ડ છે, તારા એક બિગ ફ્રેન્ડ છે જે તને પર્સનલી એમ કહે છે કે મારે ભૂરીને જોવી છે તમારા વ્લોગમાં. તો જોઈ લ્યો, આ મારી ભૂરી છે. તારા બિગ ફ્રેન્ડનું નામ છે ક્રિશિવ, જે તને દરરોજ યાદ કરે છે. થેન્ક યુ કે, થેન્ક યુ કે, સરખું થેન્ક યુ કે. તો આ મારી ભૂરી છે, જે મને પણ પર્સનલી બહુ જ ગમે છે. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ અને વાગ્યા છે 9:30 પોણા 10 જેવું. તો હવે કમેન્ટ રીડ કરીને બ્લોગનો એન્ડ કરી નાખશું, કેમ કે કાલે વહેલી સવારે જવાનું છે જામનગર. તો આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરી નાખું છું. કમેન્ટ રીડ કરી લઈએ, જોઈએ આજે કેવી કેવી કમેન્ટ આવી છે. તો ફર્સ્ટ કમેન્ટ છે જોગંદરસિંહ જાડેજા, હાય જય માતાજી, કેમ છો? સોરી ઘણા દિવસથી કમેન્ટ કરું છું, બટ મિસ યુ બોથ. થોડા દિવસ તબિયતના લીધે બ્લોગ મિસ કરવા પડ્યા હતા. ફ્રોમ અવનીબા જાડેજા. તો કંઈ વાંધો નહીં, શું થયું તમારી તબિયતને? એન્ડ નેક્સ્ટ કમેન્ટ છે વર્ષા ગુજરાતી, જય માતાજી, તમારા વ્લોગ બહુ મસ્ત આવે છે, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ કમેન્ટ છે અમિત સિંગાડા, સંત દેવીદાસ, અમર દેવીદાસ ને જય રામદેવ પીર. તો જય રામદેવ પીર. પછી નેક્સ્ટ કમેન્ટ છે સાક્ષી, હવે તમારે લોકોને બેબી ક્યારે કરવાના પ્લાનિંગ છે? અમારે હજ બેબી કરવાની વાર છે, અમારે કાંઈ હાલતું નથી, એમાં બેબા શું કરે. પછી નેક્સ્ટ કમેન્ટ છે જાનકી આહિર, સરસ બ્લોગ. પાણીપુરી તો મને બહુ ભાવે, સાચી વાત છે. પાણીપુરી તો નામ પડે ને ખાવી જ પડે. પછી નેક્સ્ટ કમેન્ટ છે કૃષ્ણા કાકડિયા, મારો ભત્રીજો છે 2.5 વર્ષનો ક્રિશિવ, એન્ડ ડેઈલી રાતે મારી સાથે તમારો બ્લોગ જોવો જ હોય, બીજું કંઈક કરું તોય એમ કે પેલું ભૂરી વાલું કર કાકી, તમારી ગાય. હા, અમારી ગાય છે ભૂરી, વાત સાચી. પછી નેક્સ્ટ કમેન્ટ છે સાક્ષી, તમારી કાસ્ટ કઈ છે? અમારી કાસ્ટ પટેલ છે, લેવા પટેલ. પછી નેક્સ્ટ કમેન્ટ છે જયમીન, તમારા બંનેનો બોર્ડિંગ બહુ સારો છે, વેરી નાઇસ બોથ ફોર યુ, થેન્ક યુ સો મચ. પછી નેક્સ્ટ કમેન્ટ છે કૃષ્ણા કાકડિયા, તો મારી રાજભાઈને એક રિક્વેસ્ટ છે કે ગાય પાસે જઈને કહેજો આ ક્રિશિવ રોજ યાદ કરે છે તને ભૂરી એમ. ઓકે, કીધું. તો મસ્ત આપણે કહી દીધું છે. આજના વ્લોગમાં જ તમારું આવી ગયું, કેમ કે મેં છે ને થોડાક હમણાં કલાક પહેલા જ કોમેન્ટ રીડ કરી હતી, એટલે પહેલા એ શૂટિંગ કરી આવ્યો છું. ઓકે. પછી નેક્સ્ટ કમેન્ટ છે અમિત સિંગાડા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. પછી છે દેવિકા ઉંબારિયા, જય રામદેવ પીર, જય રામદેવ પીર. પછી છે વૃત્તિ, જય રામદેવ પીર, જય રામદેવ પીર. પછી છે જાડેજા ખમ્માબા,
જય માતાજી. પછી છે પ્રકાશ, જય માતાજી. જય માતાજી. થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. હજુ જે લોકો કમેન્ટ નથી કરતા તો જલ્દીથી જાઓ કમેન્ટ કરો. એન્ડ મળીએ પાછા કાલ સવારે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ ગાઈસ, ગુડ બાય.